ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 26 અને 27 જૂન દરમિયાન ચોમાસું વધુ સક્રિય બનશે અને રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ જામશે। આગાહી અનુસાર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદની સારી શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ દરમિયાન સારો અને વ્યાપક વરસાદ પડી શકે છે, જેના કારણે ખેતી કામ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને ખેડૂતોને મોટી રાહત મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ મુંબઈ અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ રહી શકે છે અને ક્યાંક 200 મિલીમીટર સુધી વરસાદ પણ નોંધાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આગામી દિવસમાં ચોમાસું ગતિ પકડે અને વરસાદનું જોર વધે તેવી આગાહીથી ખેડૂતોમાં નવી આશા જાગી છે। શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ આ મુદ્દે સાંભળો। હવે ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ હવે આવશે, તારીખ 26-27 સુધીમાં ચોમાસું આગળ વધશે। સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો આગામી 3 દિવસમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે આગામી 28-29 જૂને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે, તેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। તે પૂર્વે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોઈએ તો કેટલાક ભાગોમાં, મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં 200 mm જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ। હવે સૌની નજર 26 અને 27 જૂન પર છે, કારણ કે આ 2 દિવસ દરમિયાન ચોમાસું રાજ્યના વધુ આગળ વધે અને વરસાદની જમાવટ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહે છે અને અંબાલાલ પટેલની આગાહી કેટલી સાચી સાબિત થાય છે તેના પર સૌની નજર રહેશે। આપનું શું માનવું છે? આપના મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે મારી સાથે જોડાયેલા રહો।